વધુ એક અગત્યના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। આ સમાચાર સુરતથી મળી રહ્યા છે। અલ્પેશ કથિરિયાની જામીન રદના કેસ મામલે અત્યારે મહત્વપૂર્ણ અપડેટ। હાઈકોર્ટમાં અલ્પેશ કથિરિયાએ અરજી દાખલ કરી છે અને આગામી દિવસોમાં આ અંગેની સુનાવણી પણ હાથ ધરાશે। આપણે જણાવીએ કે સુરત સેશન્સ કોર્ટ દ્વારા અલ્પેશ કથિરિયાની જામીન રદ કરવામાં આવ્યા હતા, ત્યારે હવે હાઈકોર્ટમાં અલ્પેશે અરજી કરી છે અને આ મામલે હવે હાઈકોર્ટમાં આગામી દિવસોમાં સુનાવણી થશે। જો કે જ્યારે તેઓના જામીન રદ થયા હતા અને સુરત પોલીસે જણાવ્યું હતું કે અલ્પેશ કથિરિયાને જલ્દી જ જેલ હવાલે કરવામાં આવશે, ત્યારે જ પાસના કન્વીનર્સ કહી ચૂક્યા હતા કે તેઓ આ અંગે હાઈકોર્ટમાં જશે, અરજી કરશે। તે જ પ્રમાણે તેઓએ હવે હાઈકોર્ટમાં અરજી કરી છે અને હવે આ મામલે વધુ સુનાવણી હાથ ધરાશે। મહત્વપૂર્ણ સમાચાર આપણે જણાવી દઈએ કે અલ્પેશ કથિરિયા અત્યારે જામીન પર છે અને તેમની જામીન રદ કરવામાં આવ્યા હતા સુરત સેશન્સ કોર્ટ દ્વારા, ત્યારે હાઈકોર્ટમાં હવે અલ્પેશ કથિરિયાએ અરજી દાખલ કરી છે અને આગામી દિવસોમાં આ અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી પણ હાથ ધરાશે। આ અંગે વધુ જાણકારી આપી રહ્યા છે મારા સંવાદદાતા સચિન પાટીલ। સચિન, અલ્પેશ કથિરિયા દ્વારા હવે હાઈકોર્ટમાં અરજી, પૂરી જાણકારી શું અત્યારે ત્યાંથી? જે મામલો છે અલ્પેશ કથિરિયાની સામે જે રાજદ્રોહનો કેસ સુરતમાં દાખલ થયો છે, ત્યારે એક જે ઘટના બની હતી, ઘટના બન્યા બાદ અલ્પેશના જે જામીન છે એ જામીન રદ કરવામાં આવ્યા હતા। ત્યારે આ જે ઓર્ડર છે એ ઓર્ડરને સેશન્સ કોર્ટના હાઈકોર્ટની અંદર પડકારવામાં આવ્યો છે અને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યું છે ને આ મામલે હવે આવનારા જે વીક છે એ વીકમાં વધુ સુનાવણી આ મામલે હાથ ધરવામાં આવશે। આભાર સચિન, આ તમામ જાણકારી બદલ। તો લગભગ એક સપ્તાહ બાદ આ અંગેની સુનાવણી હાથ ધરાશે। સેશન્સ કોર્ટ દ્વારા જે નિર્ણય આપવામાં આવ્યો હતો તેને હાઈકોર્ટમાં અલ્પેશ કથિરિયાએ પડકાર્યો છે અને અરજી કરી છે।